પેલા સાનો મનું વિડીયો જોતા નથી આવડતું હે ભાઈ, શાંતિથી આમાં આંગળીએથી વિડીયો ફેરવતા ને વિડીયો જોતા નથી આવડતું, તો ખોટી કોકને આંગળી તો કરોમાં. કોઈક વિડીયો બનાવે છે તો એટલે તો વિડીયો બનાવો દો, હું લે ખોટી હળી કરો છો જો. તમારથી તો જો કે કાંઈ થતું છે નહીં, નથી વિડીયો બનતો નથી, કાંઈ કહેવાતું. સારી સારી જગ્યાએ જઈને હારા હારા માણામાં ફોટો પડવી જાય, ફોટો પછી મેકી દેવાનો. બાકી કાંઈ બોલાતું, કાંઈ કરાતું, કાંઈ થતું તો છે નહીં. અને જે કરે છે એને તો કરવા દેતા નથી પાછા ત્યાં પાછા. અને પાછી આઈડી તો પછી છે ને આપણે કેમ ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય તો એ પાછા લોક રાખે, આવડું તાળું માર્યું હોય. આપણે આમ મડીને આમ જોયું ને કોણ છે કોણ થકી જાય કોમેન્ટ કે આપણે જોવા જાય ને ક્યાં તો આવડું તાળું માર્યું હોય. હવે ભાઈનો ફોટો ન પણ ત્યાં પછી ગુલાબનો ફોટો હોય કે અંતરનો ફોટો, અલગ જ ફોટા હોય. તો ભાઈ કોમેન્ટ કરવી છે, મગજમારી કરવી છે બધા યારે, બધા વિડીયો બનાવે એની યારે, અને ખરાબ ખરાબ કોમેન્ટ. બધા સારા સારા વિડીયો જ બનાવે, આપણા તો સારા બધા કોઈ ખરાબ વિડીયો જ નહીં હોય. આપણને બીજા નંબરમાં કે કોઈ જ્ઞાતિવાદના વિડીયો ન હોય. હવે એમાં તમે આવીને કોમેન્ટ કરો બરાબર, તો એ તમે કોમેન્ટ કરી જાઓ પછી અમે જોવી કે ભાઈ આવી ખરાબ કોમેન્ટ હું કેવા કરી છે આ ભાઈ, હાલને આપણે જોવી કોણ છે એમ. ત્યાં જોવા જાય ને ત્યાં તાળું મારી દીધું હોય, જેમ કેમ ફરવા આવી ગયા હોય શિમલા મનાલી, આપણે ઘરે જ આવીને તાળું જોવી એમ. એટલે ભાઈ તો જો કોમેન્ટ કરવી જ હોય તો ખુલ્લે આમ કરો ને, એવા તાળા મારી મારીને આઈડીઓ ઉલે રાખો છો. અને ખોટી કોમેન્ટ ને ખરાબ કોમેન્ટ તો કોણ કરે ખબર છે તમને? હલકો હોય ને એ જ કરે, બાકી કોઈ હારો માણા કંઈ એવી ખોટી કોમેન્ટ ન કરવા આવે. એટલે વિડીયો જુઓ ભાઈ, અને સપોર્ટ કરવાવાળા તો આપણને સપોર્ટ કરે જ છે, એની માટે તો દિલથી થેન્ક યુ છે. અને ખોટી કોમેન્ટ કરવાવાળા માટે દિલથી થેન્ક યુ છે. ખોટી કોમેન્ટ કર્યા રાખો અને કરવામાં ધ્યાન રાખજો, પછી પછતાતા નહીં. હેરાન થવાનો વારો ન આવે એટલું યાદ રાખજો. એટલે કે પછી બીજું કાંઈ ન કરવી, આમ વિડીયો તમારો બનાવી નાખ્યું, આ ભાઈની કોમેન્ટ ના ભાઈને ફોટો આવી જોઈ લે, પછી વાયરલ થાય, તમારા હગાવાલા જોવે, તાળા આવી ગાળ્યું લગતું હશે આ બધાને વિડીયોમાં, તો એ થોડીક તકલીફ થાય. એટલે કહું જય માતાજી, જય કોળી સમાજ.